નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માઇન્ડફિલ્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એવી બુક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વિશ્વભરમાં લાખો લોકોને પ્રેરણા આપી છે, જીવન બદલી નાખ્યું છે અને સફળતા માટે સાચો માર્ગ બતાવે છે. આ બુક છે ધ 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જે સ્ટીફન કોવી દ્વારા લખાયેલ છે. આ બુક એક સાદો પરંતુ એક ગહેરો સંદેશ આપે છે. સફળતા કિસ્મત કે સહયોગથી નહીં, પરંતુ આપણા વિચારો અને આદતોથી આવે છે. આ 7 આદતો ફક્ત વ્યવસાય કે કારકિર્દી માટે જ નહીં, પરંતુ પરિવાર, સંબંધો અને વ્યક્તિગત વિકાસ માટે પણ જીવનને સંતુલિત બનાવે છે. તો ચાલો આજે આપણે જાણીશું એ 7 અમૂલ્ય આદતોને જે આપણને સામાન્યમાંથી અસાધારણ બનાવી શકે. હેબિટ 1, પ્રોએક્ટિવ બનો. પ્રોએક્ટિવ બનવાનો અર્થ છે પરિસ્થિતિનો દોષ ન મૂકો, પરંતુ પોતાની જવાબદારી સ્વીકારી. ઘણા લોકો કહે છે, મારા ઘરે પૈસા નથી, હું શું કરી શકું? મારા મિત્રો મને સપોર્ટ નથી કરતા, હું નસીબનો માર ખાધેલો માણસ છું. આ રિએક્ટિવ લોકોની વિચારસરણી છે. હું જે પાસે છે તેનો સદુપયોગ કરીશ. મારા જીવન માટે હું જ જવાબદાર છું. જેમ કે રવિ નામનો એક વિદ્યાર્થી હતો. તેના મિત્રો પાસે મોટો મોબાઈલ, કોચિંગ ક્લાસની સુવિધા, સારા સાધન હતા. રવિ પાસે આમાંથી કંઈ નહોતું. રિએક્ટિવ માણસ હતો તો એ કહીને બેઠતો રહેતો કે હું ગરીબ છું, એટલે કંઈ નહીં કરી શકું. પણ રવિ પ્રોએક્ટિવ હતો, એટલે તેણે લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચ્યા, યુટ્યુબ પરથી મફત ક્લાસીસ જોયા અને અંતે તે IASની પરીક્ષા પાસ કરી. તો પરિસ્થિતિ નહીં, પણ આપણો અભિગમ જીવન બદલે. હેબિટ નંબર 2, અંતિમ પરિણામને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો. આદત કહે છે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં અંતમાં તમે શું મેળવવા માંગો છો તેની કલ્પના રાખો. ઘણા લોકો રોજ મહેનત કરે છે, પરંતુ દિશા વગર. એવું જ છે જેમ તમે અમદાવાદથી નીકળ્યા છો, પણ મંજિલ શું છે એની ખબર જ નથી, તો ક્યાંક પહોંચશો પણ મંજિલ સુધી નહીં. નીલ નામનો યુવક હતો. તે રોજ ખૂબ મહેનત કરતો, પણ ક્યાં જવું છે એને સ્પષ્ટ નહોતું. અંતે એ જોયું કે મહેનત ઘણી કરી, પણ સપનાનું જીવન મળ્યું નહીં. તો બીજી તરફ રાહુલ નામનો યુવક પોતાના જીવનનું વિઝન લખ્યું. હું સફળ એન્જિનિયર બનીને ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાનો છું. સ્પષ્ટ લક્ષ્યના કારણે તેણે તેના દરેક નિર્ણયને તે દિશામાં કર્યો. પરિણામે રાહુલ સફળ એન્જિનિયર બન્યો અને પોતાનું સપનું પૂરું કર્યું. એટલે વિઝન વગરની મહેનત ખાલી છે. તમારા જીવનનું સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો. હેબિટ નંબર 3, પ્રાથમિક બાબતોને પ્રથમ સ્થાન આપો. જીવનમાં ઘણા કામ હોય છે, પરંતુ બધા સમાન મહત્વ નથી હોતું. ઘણા લોકો નાની નાની બાબતોમાં સમય વેડફી નાખે છે અને ખરેખર મહત્વપૂર્ણ કામ માટે સમય જ બચતો જ નથી. એક વિદ્યાર્થી આખો દિવસ ફક્ત સોશિયલ મીડિયા, ગેમ્સ, ગપસપમાં કાઢી નાખે છે. પરીક્ષા આવી ત્યારે અભ્યાસ માટે સમય જ નહોતો. પરિણામે નિષ્ફળ ગયો. બીજો વિદ્યાર્થી એ જ દિવસે પહેલાં અભ્યાસ કર્યો, પછી ફુરસત સમયમાં તેણે મનોરંજન કર્યું, એ સફળ થયો. તો તાત્કાલિક કામો નહીં, પરંતુ મહત્વપૂર્ણ કામોને પ્રાથમિકતા આપો. ના કહેવાનું શીખો. સમયનું સાચું મેનેજમેન્ટ કરો. હેબિટ નંબર 4, બંને પક્ષે જીતવાની વિચારસરણી રાખો. ઘણા લોકો માનતા હોય છે કે જીવન એટલે સ્પર્ધા, હું જીતીશ તો બીજો હારશે. પરંતુ સાચી સફળતા ત્યારે મળે છે જ્યારે બંને પક્ષ લાભ મળે છે. જેમ કે 2 વેપારી હતા. એક કહેતો, હું ગ્રાહક સાથે છેતરપિંડી કરીશ, તેથી મને ફાયદો થશે. ત્યારે બીજો કહેતો, હું ગ્રાહકને સારો માલ આપીશ, જેથી તે ખુશ રહીને ફરીથી મારી પાસે આવશે. લાંબા ગાળે બીજો વેપારી વધારે સફળ થયો. એટલે કે વિન-વિન વિચારસરણી રાખો. એટલે કે જીત-જીતની વિચારસરણી રાખો. બીજાને નુકસાન પહોંચાડીને તમે લાંબા ગાળે જીતતા નથી. હેબિટ નંબર 5, સૌ પ્રથમ સમજો, પછી સમજાવવાનો પ્રયત્ન કરો. ઘણા લોકો સાંભળતા નથી. તેઓ ફક્ત બીજાને જવાબ આપવા માટે રાહ જુએ છે. પરંતુ સાચી સમજણ ત્યારે આવે છે જ્યારે આપણે પહેલાં સાચે દિલથી સાંભળીએ છીએ. એક પિતા હંમેશા પોતાના પુત્રને કહેતો, તારે ફક્ત ડૉક્ટર બનવાનું,
પણ પુત્રનું સપનું હતું સંગીતકાર બનવાનું. તેએ ક્યારે પુત્રને સાચું સાંભળ્યું જ નહોતું. પરિણામે સંબંધોમાં તણાવ આવ્યો. એટલે પહેલાં બીજાનું દ્રષ્ટિકોણ સમજો, પછી જ જાતને સમજવાનો પ્રયાસ કરો. હેબિટ નંબર 6, ટીમવર્કથી મોટી સિદ્ધિ મેળવવી. સાઈ એનર્જી એટલે એક કરતાં વધારે સાથે મળી મોટા પરિણામો મેળવવા. સાથે કામ કરીએ ત્યારે આપણું આઉટકમ વધારે ઊંચું હોય છે. એક ખેડૂતના 3 પુત્રો હતા. તે હંમેશા ઝઘડતા. પિતા તેમને એક લાકડી આપી, બધાએ સરળતાથી તોડી નાખી. પછી પિતાએ ત્રણેયને લાકડી સાથે બાંધી. હવે કોઈ તોડી શક્યું નહીં. એ જ છે સાઈ એનર્જી. સાથે રહીએ તો અસંભવને પણ સંભવ બનાવી શકીએ છીએ. હેબિટ નંબર 7, સતત શીખતા રહો અને જાતને સુધારો. આદત કહે છે તમારું શરીર, મન, સંબંધો અને આત્માને સતત સુધારતા રહો. જો તમે સતત શીખતા નહીં રહો તો તમારી ક્ષમતાઓ ધીમે ધીમે ઘટશે. એક લાકડહારો હતો. 10 કલાક લાકડું કાપતો રહ્યો, પણ આરું ધારદાર કર્યું જ નહીં. બીજો લાકડહારો દરેક 2 કલાકે આરું તીક્ષ્ણ કરતો. પરિણામે ઓછા સમયમાં વધારે લાકડું કાપ્યું. એટલે કે રોજ નવું શીખો, કસરત કરો, ધ્યાન કરો, પુસ્તક વાંચો, સંબંધોને સુધારો. મિત્રો, આ હતી ધ 7 હેબિટ્સ ઓફ ધ હાઈલી ઇફેક્ટિવ પીપલની પ્રેરણાદાયક સફર. યાદ રાખજો, આદતો આપણના જીવનનો આધાર છે. જો આપણે નાની નાની સાચી આદતો વિકસાવીએ તો મોટી મોટી સફળતાઓ આપોઆપ જીવનમાં આવી જશે. તો એક્ટિવ બનો, તમારા જીવન માટે શ્રેષ્ઠ વિઝન બનાવો, મહત્ત્વપૂર્ણ બાબતોને પ્રથમ સ્થાન આપો, હંમેશા જીતની વિચારસરણી રાખો, સૌપ્રથમ બીજાને સમજો. ટીમવર્કની શક્તિથી મોટા પરિણામો મેળવી શકાય છે. અને સૌથી અગત્યનું છે, જાતને સતત સુધારતા રહો. જો તમે આ 7 આદતોને જીવનમાં લાવશો તો સફળતા, સમૃદ્ધિ અને શાંતિ તમારી સાથી બની જશે. આવો આજે સંકલ્પ કરીએ કે આપણે પણ આપણા જીવન આ 7 આદતો અપનાવીશું, કારણ કે સક્સેસ ઇઝ નોટ અ એક્સિડન્ટ, સક્સેસ ઇઝ અ હેબિટ. મિત્રો, આ ઓડિયો બુક તમને ગમ્યું હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને માઇલફિલ્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો, જય હિન્દ.